ખર્ચા ઓછા થાય તે માટે બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં ગેનીબેન ઠાકોરે ડીજે બંધ કરવાનો મત દાખવ્યો હતો। જોકે હવે ગેનીબેન ઠાકોરના ડીજેના પ્રતિબંધ લાદવાના નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે, જેને લઈને પાટણમાં ડીજે સંચાલકોની બેઠક મળી હતી। આ બેઠકમાં ડીજે બંધ થવાથી ઠાકોર સમાજના અનેક લોકોની રોજગારી છીનવાતી હોવાનો દાવો કરાયો છે। એટલું જ નહીં, ગેનીબેન ઠાકોર રાજકારણ કરતા હોવાનો ડીજે સંચાલકોએ આરોપ લગાવ્યો છે। તો બંધારણ બનાવવું હોય તો દારૂ અને દાગીના પર પ્રતિબંધ મૂકવાની પણ સલાહ આપી હતી। ઠાકોરોનું વિચાર્યું હોત આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કેટલો થાય ભાઈ? વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કઈ નહીં જોડ્યું। જો એમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ બંધ આવે। જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતમાં વાત ન આવત। તો ગેનીબેન ઠાકોરે ડીજે બંધ કરવાનો જે મત દાખવ્યો હતો, પરંતુ હવે જે ડીજે સંચાલકો છે તે ગેનીબેન સામે મોરચો માંડીને બેઠા છે અને ગેનીબેન ઠાકોરના ડીજે પર પ્રતિબંધ લાદવાના નિર્ણયનો ડીજે સંચાલકોએ વિરોધ કર્યો છે। આજે પાટણમાં ડીજે સંચાલકોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં એ કહેવામાં આવ્યું હતું કે ડીજે બંધ થશે તો ઠાકોર સમાજના અનેક લોકો કે જેમની રોજગારી પણ છીનવાઈ જશે। એટલું જ નહીં, ગેનીબેન ઠાકોર રાજકારણ કરી રહ્યા છે તેવો સીધો આક્ષેપ ડીજે સંચાલકોએ કર્યો છે। તેમણે એ પણ કહ્યું છે કે જો બંધારણ જ બનાવવું હોય તો દારૂ અને દાગીના પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે। એક તરફ ઠાકોર સમાજમાં સામાજિક પ્રસંગોમાં જે બિનજરૂરી ખર્ચા છે તે ઓછા થાય તે માટે એક બંધારણ ઘડવામાં આવ્યું અને તેની અંદર ડીજે બંધ કરવાનો મત સાંસદ ગેનીબેન ઠાકોરે દાખવ્યો હતો।